આપણી સાથે અત્યારે હરપાલસિંહ જોક્સ સાહિત્ય કલાકાર છે, જોક્સ કલાકાર છે. તો એમને આપણે પૂછીએ કે રાજકોટ કહો. રાજકોટ વિશે કહું તો રાજકોટ આપણું એવું છે કે અત્યારના સર્વાંગી વિકાસને લીધે રાજકોટ ખૂબ આગળ વધ્યું છે અને હજી પણ આવનારા દિવસોમાં પણ રાજકોટ ખૂબ ને ખૂબ આગળ વધી જવા રહ્યું છે. રાજકોટ એવું છે કે બપોરે 1 થી 4 કૂતરા હોઈ જાય એવું આ રાજકોટ. અને રાજકોટ આપણું એવું છે કે લોકોને ખાવા પીવા હરવા ફરવા માટે આ સુંદર મજાનું સિટી જો કોઈ હોય તો એ આપણું આ રાજકોટ. અને રાજકોટ માટે અમારા એવા સમર્થ કવિ, લેખક અને એવા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર અમારા ભાઈ શ્રી સાંઈરામભાઈ દવે. સાંઈરામભાઈ દવેની એક સુંદર મજાની મને પંક્તિ મને યાદ આવે કે એક હાથમાં ફૂલડા રાખે અને બીજા હાથમાં ધૂપો, એક હાથમાં ફૂલડા રાખે અને બીજા હાથમાં ધૂપો, સાવ અનોખા યાર અમારા આ રાજકોટના લોકો, સાવ અનોખા યાર અમારા આ રાજકોટના લોકો. એટલે રાજકોટની જનતા ખૂબ જ રાજકોટને મન ભરીને માણી રહી છે. અને રાજકોટ આધુનિક રાજકોટ સર્વાંગી વિકાસને લીધે રાજકોટે હરણફાળ ભરી છે અને રાજકોટે વિશ્વ સ્તરે ખૂબ ને ખૂબ મોટું નામ મેળવ્યું છે. ત્યારે રાજકોટની જનતા અને રાજકોટની જ્યારે આપણે વાત કરીએ તો રાજકોટમાં લેખકો, કવિઓ, સંગીતકારો ઘણા બધા રાજકોટે આખા વિશ્વને દીધા છે. ત્યારે રાજકોટ એક આપણું એક આગવું રાજકોટ, સુંદર રાજકોટ, સ્વચ્છ રાજકોટ અને મને જ્યારે કહેવાનું મન થાય કે રધિયામણું રાજકોટ, તો રાજકોટની જંગી ધરા પર હું લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હરપાલસિંહ બારડ તમામ રાજકોટની જનતાનો ખૂબ ને ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજકોટ રોજગાર રહો, રોજ કરતા રહો એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.